big slid waves down the little ramp, And that is she's like her NASA other astronaut crew Nick members now Hague, will be commander of assisted Crew onto 9. mobility aid. Now Again, out of big Crew smile. Dragon Freedom. Some Once smile. again, some There we have it. Some waves, some thumbs up, and હું દિનેશભાઈ રાવલ છું. સુનિતા વિલિયમનો ભાઈ થાઉં છું. સુનિતા વિલિયમના પિતાશ્રી અને અમે બધા અમારા ગામમાં ભેગા જ રહીને મોટા થયા છીએ. આજે પણ એ સ્મરણો બધા ગામના યાદ છે. સુનિતા સાથે પણ સુનિતા જ્યારે બહુ નાની હતી ત્યારે પણ હું બોસ્ટનમાં એ રહેતી હતી તો ગયો હતો. એના લગ્નમાં પણ ગયેલો, એના બીજા બધા કાર્યક્રમોમાં ગયેલો. એ ફેલ્મર્થ રહેતી હતી બોસ્ટન પછી, તો ફેલ્મર્થ પણ ગયો હતો. એની સાથે નાવડામાં પણ બેઠેલો. આ ઉપરાંત ઘણા બધા કાર્યક્રમોમાં હું ત્યાં હતો ત્યારે મને ભૂખ લાગી હતી તો મને કે ચાલ તને હું લઈ જઉં. તો એક મદ્રાસી રેસ્ટોરન્ટમાં બોસ્ટનમાં એ મને લઈ ગઈ હતી અને સરસ મજાનો ઢાંસો અને ઇડલી ને બધું ખવડાવ્યું હતું. એને સામાન્ય રીતે ગુજરાતી બધો જ ખોરાક સારો લાગે છે અને બધો જ ખોરાક ખાય છે. પૂરી ખાય છે, પૂરણપૂરી ખાય છે, સુખડી ખાય છે, લાડુ ખાય છે, મદ્રાસી બધા જ ખોરાકો એને ભાવે છે. આ રીતે એ બધું જ કરે છે અને એમને પોતાને પણ એમ લાગે છે કે અમે બહુ જ આ દુનિયાને આપીને જવું છે. એ નાની હતી ત્યારે પણ એને એક રેતીના ઢગલા ઉપર રામ લખેલું અને બતાવે છે કે હિન્દુ સંસ્કૃતિ સાથે એ જોડાયેલી છે. એ નાનપણથી જ નીડર હતી, નાનપણથી ખૂબ શક્તિશાળી હતી. એ ત્યાંની સ્કૂલમાં મેરેથોન દોડમાં પણ પ્રથમ આવી હતી, સાયકલિંગ રેસમાં પણ પ્રથમ આવી હતી. આમ એનું નામ બોસ્ટનની સ્કૂલમાં પણ બહુ મોટું હતું અને એમ કરતાં કરતાં મોટી થતાં એ મિલિટરીમાં દાખલ થઈ હતી. કારણ કે એના મોટાભાઈ જય એ પણ એ વખતે એરફોર્સમાં હતા, એટલે એમને બધાને એ લાગતું હતું કે આ સારું છે અને આને કારણે એ મિલિટરીમાં દાખલ થઈ. ત્યાર પછી એક વખત એ અહીં આવી અને હું એને લઈ અને ઉદયપુર ગયો. તો ઉદયપુર રાત્રે હું બેઠો તો પછી મને કે હું આવું છું. તો રાત્રે 1:30 વાગે પાછી આવી. ત્યારે હું તો ગભરાઈ ગયેલો. હું કહું આ તો અજાણી છોકરી છે, એને ભાષા આવડે નહીં, કંઈ આવડે નહીં, હિન્દી તો કોઈ વાત જ નહીં, તો શું કરશે. પણ જ્યારે પાછી આવી ત્યારે હસતી હસતી મને કહેવા લાગી કે તું ચિંતા કરે છે ને. ગુજરાતની દીકરી અને દીકરી લાંબા સમય સુધી અંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે. આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે.